નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ. ગુજરાતમાં ઉનાળાનો મિજાજ આકરું બની રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા નવી આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા તે નહિવત છે, તો આ સાથે જ આગામી દિવસોમાં તાપમાનના પારામાં કોઈ મોટા ફેરફાર થવાની સંભાવના પણ નથી, એટલે કે ગરમીનો ચમકારો યથાવત રહેશે. રાજ્યના મુખ્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં તાપમાન 41 થી 42 ડિગ્રી આસપાસ નોંધાવવાની શક્યતા છે, જેના કારણે અમદાવાદીઓને અસહ્ય ગરમીનો સામનો કરવો પડશે. તો બીજી તરફ રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 42.4 ડિગ્રી नोंधाયું છે. विशेष सिस्टम अभी गुजरात के लिए नहीं है और हम उम्मीद करते हैं कि अगले 7 दिन तक पूरे गुजरात में मौसम लगभग आमतौर पे शुष्क रहेगा. इसके अलावा मैक्सिमम टेम्परेचर की बात करें तो पिछले 24 घंटे में कच्छ में और नॉर्थ गुजरात में अप्रिशिएबल राइज आया है हमारा थोड़ा सा. नोलार विशेषकर नोलार क्षेत्र तो अप्रिशिएबली अबव नॉर्मल चल रहे हैं अभी कच्छ में और नॉर्थ गुजरात में. और साउथ गुजरात में और जो है अपना सौराष्ट्र उसमें नॉर्मल से अबव नॉर्मल चल रही है.